હાલ 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 જ હાલ. जयति मंगला काली काली भद्रकाली कपालिनी दुर्गा क्षमा शिवा धात्री
સ્વાહા સ્વધા નમોસ્તુતે વસુદેવમસુતં દેવં કંસચારુણમર્દનમ દેવકી પરમાનંદનમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ ધ્યાનમૂલં ગુરુર્મૂર્તિ પૂજામૂલં ગુરુર્પદમ મંત્રમૂલં ગુરુર્વાક્યમ મોક્ષમૂલં ગુરુકૃપા હરે રામ હરે રામ રામ હરે હરે
બિંદુ સંયુક્ત ઓમકારા નમો કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને નમઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ પ્રભુ નંદ કુમારો મેં સ્વામિની વૃષભાનુજા કૃતાર્થોહમ 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 ન સંશય પવનતનય સંકટહરણ મંગલમૂર્તિ રૂપ રામ લખન સીતા સહિત હૃદય બસો સુરભૂ ભાગવત ભગવાન કી કૃષ્ણ કનૈયા લાલ કી નાથ મહાદેવ કી મહામાયા મોમાય માત કી ગુરુ શ્રી ચેહર માત કી રામચંદ્ર ભગવાન કી કૃષ્ણ કનૈયા લાલ કી હનુમાનજી મહારાજ કી હરિ ઓમ નમઃ પાર્વતે પતય હર હર મહાદેવ વિરામ દેવતાય ભ્યો નમઃ સ્થાન દેવતાય ભ્યો નમઃ જય ગુરુદેવ શ્રીમદ ભાગવત આજે પરમાત્માના અહીંયા આપણા ગામની અંદર આજે સંધ્યાકાળે ગૌદૌલિક મુહૂર્તની અંદર પરમાત્માના આજે લગ્ન થશે. શાસ્ત્રમાં બતાવ્યા પ્રમાણે ગૌદૌલિક મુહૂર્ત છે, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કીધું છે. ગૌદૌલિક મુહૂર્તની અંદર એટલે કે જ્યારે જેમાં 33 કરોડ દેવતાઓનો વાસ છે એવા આ પૃથ્વીના જેને આપણે દેવ કહી એ ગાય માતા ગૌદૌલિક એટલે કે ગાયને આવવાનો સમય 4 સંધ્યા ભેગી થાય. આપણા પિતૃઓ સંધ્યાકાળે બધા ભોજન કરવા માટે આવે. દેવતાઓનો આરતીનો નાદ થતો હોય. સંધ્યાનો સમય એવો છે કે આ પૃથ્વી પર બધા દેવતાઓ આકાશ માર્ગ દ્વારા ફરવા આવે છે. એટલે ગૌદૌલિક મુહૂર્ત છે, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કીધું છે. કાલે આપણે
ભગવાનની લીલા સાંભળી ગોવર્ધનજીનું આપણે કાલે સમયને અનુસાર થોડું ટૂંકમાં લીધું, પણ એ પણ લીધું. પછી લાલાની મટકી. આમ તો ખરેખર લાલાની મટકી બીજે દી જ ફૂટે. તેથી જૈનમાં ભેગું કેમ ફોડી શકે લાલો મટકી? આપણે બીજે દી જ પડી છે કે લાલો થોડોક મોટો થાય, પછી તહેવાર આવે અને પછી નાના પછી લાલો 5 વર્ષનો હોય અને પછી મટકી ફોડે. તો આપણે પણ કાલે લાલાની મટકી ફોડી, ગોવર્ધનની લીલા એના કાલે આપણે દર્શન કર્યા. ભગવાને ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો. આપણે આરતીમાં રોજ બોલીએ છીએ ને, ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો, ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો. ઓમ જય કાના કાળા, જય કાના કાળા, પ્રભુ નટવર નંદલાલા. મીઠી મીઠી મોરલી વાળા, મીઠી મીઠી મોરલી વાળા, ગોપીના પ્યારા. જય કાના કાળા. પછી પરમાત્મા આખા ગામના લોકો પાછા વૃંદાવનમાં જાય છે. વૃંદાવનની અંદર અહીંયા પણ એક યુગલ ગીત બતાવ્યું છે પરમાત્માનું. અને પછી ભગવાન એક અરિષ્ટાસુર કરીને આવે છે. એનો પરમાત્મા ઉદ્ધાર કરે છે અને કંસને બધી ખબર પડે છે. એટલે કંસ દ્વારા અક્રૂરજીને વ્રજમાં મોકલવામાં આવે છે. કારણ કે અક્રૂરજી ભગવાનના કાકા થાય છે. એટલે અક્રૂરજીને એમને હવામાં લઈ જાઓ. હવામાં અક્રૂરજીને વ્રજમાં મોકલવામાં આવે છે. કંસ અક્રૂરજીને કહે છે કે અક્રૂરજી તમે જાશો ને તો વ્રજવાસીઓને કોઈ શંકા નહીં પડે. અક્રૂરજી કૃષ્ણ ભગવાનના કાકા છે. એટલે અક્રૂરજીનું બહુ ઘણું બધું માન છે. અક્રૂરજીને વ્રજની યાત્રા માટે મોકલવામાં આવ્યા છે. સુખદેવજી કહે છે કે હે પરીક્ષિત, અત્યાર સુધીની બધી પરમાત્માની જે લીલા કરતા સાંભળી, બ્રજમાં ભગવાન બ્રજની અંદરની જે વિધાઓ લીલાઓ સાંભળી, ત્યારે અરિષ્ટ નામના એક દૈત્યનું બળદનું રૂપ ધારણ કરીને આવે છે. તેનો ઉદ્ધાર કરે છે.
અક્રૂરજી બરાબર બ્રજની અંદર આવે છે. અક્રૂરજી ગામમાં આવી અને પૂછે છે કે નંદ બાબાનો નેહડો ક્યાં આવ્યો? અક્રૂરજી જે સમયે આવે છે ને, જ્યારે આ બળદનો જ્યારે પરમાત્માએ સંહાર કર્યો ત્યારે બળદે ધરતી જુદાવી દીધી હતી. ધરતી ધ્રુજવા લાગી હતી. થોડીક વાર પૂરા તો અક્રૂરજી પણ ડરી ગયા હતા કે વૃંદાવનમાં તમે કોઈ યાત્રા કરવા જાઓ ને તો યાત્રા તમે ટ્રાય કરજો. ઘણી વાર જાશો ત્યારે તમને બહુ સમય લાગશે, બહુ કષ્ટી પડશે, પણ જ્યારે તમે આવી જશો ને પછી તમારો ઓટોમેટિક રસ્તો તમને ટૂંકો દેખાશે. જાતા છો તો તમને લાગશે હજી તો ઘણું ચાલવાનું છે, હજી તો ઘણું ચાલવાનું છે. પણ એકવાર તમે પરમાત્માના દર્શન કરી લ્યો ને એટલે પછી આપણે ઘરે કેમ આવી જાય. પરમાત્મા સુધી પહોંચવું તો અઘરું તો છે જ. કોઈના કોઈ પરમાત્માને મળવાના આ બધા આપણે શું કરીશું કે પરમાત્માને મળવાનો જ રસ્તો છે, ભગવાન સુધી પહોંચવાનો. બસ એના ભજન કરી, એના કીર્તન કરી અને ત્યાં સુધી આપણે પહોંચીએ, પરમાત્માના ગુણગાન ગાઈએ. પેલા તો સંતો ઋષિમુનિઓ હજારો વર્ષ તપસ્યા કરતા તો પણ એમને ભગવાનની પ્રાપ્તિ નથી થતી. પણ કલિયુગ બહુ સરસ છે કે કલિયુગમાં પરમાત્માનું માત્ર નામ સ્મરણ લ્યો અને પરમાત્મા તમને હાજર થાય. ખાલી નામ લેવાથી, નામનો મહિમા. ખાલી પરમાત્માનું સ્મરણ કરો, બસ રામ રામ, કૃષ્ણ કૃષ્ણ. તમારે સમાધિમાં બેસવાની જરૂર નથી. હવે સમાધિમાં બેસવાનો સમય નથી. કોણ બેસી શકે સમાધિમાં? તે આપણે તો બધા કાળા માથાના માનવી છીએ, બધા માયામાં ફસાયેલા છે, બધા માયાની જાળમાં છીએ. સદગુરુ નીકળ્યા એવા ઘણા બધા સંતો મહંતો છે આપણા પૃથ્વી પર. એ બધા આપણા આ પૃથ્વીના થાંભલાઓ છે, મોટી મોટી મણીઓ છે. આ બધી એનાથી તો આ પ્રકાશ થાય છે, એનાથી તો આપણી આ પૃથ્વી ચાલે છે. અત્યારે આ છે ને આકાશને પકડી રાખ્યું છે. આવા સંતોએ નથી મફતમાં મળતા. એ સાધુને પણ બહુ ચૂકવવા પડે છે. સંતને સંતપણા રે ભાઈ નથી મફતમાં મળતા. એ નથી મફતમાં મળતા એના, એ નથી મફતમાં મળતા એના મૂલ ચૂકવવા પડતા સાધુને.
આપણી પૃથ્વી પર, આપણી ભૂમિ ઉપર ગુરુનો બહુ મહિમા છે. સંતો મહંતો આ પૃથ્વી પર છે ને, એટલે ભગવાન ધ્યાન રાખે છે, કન્ટિન્યુઅસ ભગવાન ધ્યાન દે છે. સાધુ, બ્રાહ્મણ, ગાય, બેન, દીકરી, સંત, પરમાત્મા વારંવાર જોવે છે કે મારા સંતને કોઈ કષ્ટી તો નથી પડતી ને. તમે ભગવાનની નહીં, ભગવાન તમારી રાહ જોઈને બેસે છે. ભગવાન તમારું ધ્યાન રાખે છે. ખાલી ભગવાનનું બસ સ્મરણ કરવાથી. કારણ કે પરમાત્મા આપણે બધી જ વસ્તુ આપી છે. આપણો જન્મ થયો રહેવા માટે પૃથ્વી, મા બાપ, ભાઈ બહેન, કાકા કાકી, મામા મામી, આવડો સગા સંબંધ, ઇષ્ટ મિત્ર, પરિવાર. આપણે ખાવા માટે અન્ન દીધું. અરે અન્ન ખાઈને સૂઈ જવાનું, પચાવવાનું કામ એ આપણે નહીં કરવાનું, એ ઉપર વારો કરે. કોઈ દિવસ એવું કહે આપણે સાંભળ્યું કે આપણે દાળ ભાત શાક રોટલી ખાધા ને પછી હવે કલાકે કોઈ પચાવી લઉં, એ મિક્સ કરીને આપણે સૂઈ જવાનું. પચાવવા વાળો એ છે. એટલે પૃથ્વીના સંત અક્રૂરજી નંદ બાબાનો નેહળો પૂછે છે. નંદ બાબાના નેહળે જાય છે ત્યારે ગોપીઓને ખબર પડે છે કે અક્રૂરજી મથુરાથી આવેલા છે. અક્રૂરજી ભગવાન કૃષ્ણ પરમાત્માને મળે પેલા અક્રૂરજી બહુ જ ખુશ થાય છે. અક્રૂર કે મેં એવા તો ક્યાં કર્મ કરેલા છે, મારી કઈ કર્મની ગતિ છે, મારી કઈ કર્મની ગતિ છે કે મને આજે હું પરમાત્માનું આમંત્રણ લઈને પરમાત્માનું તેડું કરવા આવ્યો છું. મારા કોઈ કર્મ સારા છે, કર્મની ગતિ ન્યારી ઓ ધવજી, કર્મની કી ગતિ ન્યારી. અક્રૂરજી વિચાર કરે છે કે મેં એવા તો ક્યાં કર્મ કર્યા. કારણ કે અક્રૂર એ છે તો કંસના પક્ષમાં ને, અને પરમાત્માને મળવું એટલે, પરમાત્માના દર્શન કરવા એટલે
ઘણીવાર આપણે કહી છે ને કે ઘણા કે ઓલા ફલાણા ભાઈ આમ હતા, પણ હવે એનો કેવો સમય સારો આવી, હવે ભગવાનનું ભજન કીર્તન કરે છે, પરમાત્માનું સ્મરણ કરે છે. એમ બધાને ભગવાન બધાને મોકો આપે છે, બધા માટે. ધર્મ અર્થ કામ ઘણા બધા રસ્તાઓ છે, એમાંથી તમને કયા રસ્તે જઈ રહ્યા છો તમે, એ પરમાત્માએ તમને વિવેક બુદ્ધિ આપેલી છે, એ તમારે વિચાર કરવાનો છે. તમને પૃથ્વી પર બધું જ પ્રાપ્ત થયેલું છે. સુખ જોતું હોય તો છે, દુઃખ જોતું હોય તો છે, આપણામાં જ છે ભરેલું. આપણે જ આપણું સન્માન જાળવી શકીએ, આપણું જ માન અપમાન આપણા જ હાથમાં છે. બસ આપણું કેવું કર્મ છે, આપણે કેવા કર્મ કરવા છે, કારણ કે એના માટે પરમાત્માએ આપણે એક્સ્ટ્રા આપી દીધું છે. સોનામાં સુગંધ નાખતા ચલો ભૂલી ગયા કહીએ છીએ કે સોનામાં સુગંધ નાખ્યો પણ ન નાખી, પણ આપણે ઘણા એમ કહી છીએ કે માણસને બી એમ કહીને કે તમારી તો કંચન જેવી કાયા, તમારી તો કંચન જેવી કાયા. તો મને એવું લાગે છે આ કંચન જેવી જો કાયા મતલબ સોના જેવી કાયા છે, એની અંદર સોનામાં સુગંધ મતલબ એ શરીરમાં જો પરમાત્માનું નામ પડી જાય ને તો કંચન જેવી કાયા સોનામાં સુગંધ જ છે. ગુરુજી તો વિચાર કરે છે કે હું તો કંસ તરફમાં છું, બેન અધર્મ સાઈડમાં છે, અને મને પરમાત્મા મારા કોઈ એવા કર્મ હશે કે મારો અહીંયાથી એક રસ્તો વળે છે તો મારે આ રસ્તે વળી જવું જોઈએ. મને સમય આપ્યો છે, ભગવાન આપે છે, આપણે બધું આપે છે, દેખાડે છે પરમાત્મા બધું. શું કરસ તારે શું કરવું જોઈએ એ આપણે બધું પરમાત્મા દેખાડે જ છે. આયાનું કરેલું આયા છે. જેવા કર્મ કરો એવા ફળ મળે તમને. જેવું તમે રાખશો એવું તમારું રાખશે. એટલે અક્રૂરજી બહુ આનંદ પામે છે કે અહો ભાગ્ય મારા કે મને આજ વૃંદાવનમાં આવવાનો મોકો મળ્યો. ખાલી વૃંદાવનમાં નગરમાં પાદરમાં ખાલી પગ મૂકે છે. અક્રૂરજી રથમાંથી ઉતરી જાય છે, પેલા એની ચરણા ધૂળ છે એને પ્રણામ કરી અને કહે છે કે મેં એવા ક્યાં કર્મ કર્યા, મારા તો ઘણા પ્રકારના પાપ હતા, પણ મારા કોઈક મારા પરિવારે કોઈ તો કોઈ સત્કર્મ કર્યું હશે કે જેથી કરીને આજ હું વૃંદાવનમાં છું, આજે ભગવાનના ગામમાં આવ્યો છું. નંદ બાબાનો નેહડો ગોતતા ગોતતા ગામમાં જઈ રહ્યા છે. એમાં બધી રસ્તામાં ગોપીઓ મળે છે. ગોપીઓને મળે છે. અક્રૂરજી ગોપીઓને કહે છે કે નંદ બાબાનું ઘર ક્યાં આવ્યું. અક્રૂરજી નંદ બાબાના ઘરે પહોંચે છે. નંદ બાબાના આશ્રમમાં ગાયોની સેવા થતી હોય છે, દાન ધર્મ થતા હોય છે. ભગવાનના ઘરે તો રોજ દિવાળી હોય છે. ભગવાન પરમાત્માનું ઘર આપણે જેમ દિવાળી આવવાની હોય ને કેમ આપણે આપણા ઘરને શણગારી કલર કરાવીએ, પચરંગી પડદા લગાવીએ, ઝીણો ઝીણો સંગીતનો નાદ થતો હોય. મંદિરમાં જાય તો આપણે નાદ કરીએ, નાદ. અત્યારે કોકના ઘરે જવું હોય ને તો પણ આપણે ડોરબેલ વગાડવી પડે છે. આ તો આજે પરમાત્માના લગ્નમાં જવું છે આપણે બધાને તો આજ નાસ્તા જવાનું છે. આજ તો ગોકુળમાં આજ દિવાળી હોવી જોઈએ. આજ સમા ઘોઘા ગામમાં આજ ઉત્સવ છે, આજ આનંદ છે.
ભગવાનને અક્રૂરજી નંદ બાબાના નેહળે જાય છે, નંદ બાબાને મળે છે, નંદ બાબાને વાત કરે છે કે કૃષ્ણ અને બલરામને બંનેનું હું તેડું કરવા આવ્યો છું. કૃષ્ણ અને બલરામને મથુરામાં એમનું સ્વાગત કરવા માંગીએ છે. ખરેખર તો આનો કંસનું એવું છે કે જો અક્રૂર જાય, અક્રૂરજીને કાકા માને છે, એ અક્રૂરજી જશે તો નંદ બાબાને કૃષ્ણને બે ભાઈને પ્રેમથી મૂકશે. બલરામજી મોટા ભાઈ છે, બલરામજી અને લાલો કૃષ્ણ બંને માતાને મળવા જાય છે. માં ના પાડે છે, કારણ કે માથી દીકરો દૂર થાય ને એવું માં કદાપી ક્યારેય નથી વિચારતા. આ જગતમાં જન્મ દેનારી રે મારી, જનેતાને તોલે કોઈ ના આવે. જનેતાને તોલે હે મારી, જનેતાને તોલે. જગતમાં માને મળવા જાય છે, માને પ્રાર્થના કરે છે. માં, હવે હું નાનો નથી માં, હવે માં મારે ઘણા બધા કામ છે. માં હવે હું વૃંદાવનથી માં મામાના ઘેર મથુરા જાઉં. અક્રૂરજીને ખૂબ સમજાવે છે નંદ બાબા કે અમારો લાલો નટકટ છે, મસ્કરી બહુ કરે છે, બે નાના નાના છે હજી, એટલી એમને સમજ નથી. પણ અક્રૂરજીના વચન, અક્રૂરજીનું માન સન્માન, જેથી કરીને નંદ બાબા કૃષ્ણ અને બલરામજીને બંનેને મથુરા જવા માટે તૈયાર થાય છે. સંધ્યાનો સમય છે. અક્રૂરજીને કહે છે કે સવારના આપણે બ્રહ્મ મુહૂર્તમાં વહેલા નીકળી જશું. રાત્રિ નિવાસ કરે છે અક્રૂરજી. આખા ગામની અંદર બધાને ધીરે 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 જાણ થઈ જાય છે કે લાલો કાલે મથુરા જવાનો છે. આખા ગામમાં રાત્રે કોઈ જમ્યા નથી, કોઈ ખાધું નથી, અરે ગાયું દોવા નથી દેતી, વાછડા ભાગા ભાગ કરે છે, કોઈને શાંતિ નથી, અશાંતિ અશાંતિ. આખું વૃંદાવન તમે જુઓ ને, કોઈ કોને કાંઈ કહેતું નથી. ઝાડવા પણ મુરઝાઈ જાય છે કે લાલો આજે અહીંયાથી નીકળશે ને તો પછી ફરીવાર લાલો અહીંયા નહીં આવે. આજ કેમ આમ થાય? અને પરમાત્મા માને બહુ સમજાવે છે, માને બહુ કહે છે કે માં, હવે મારે યુદ્ધ કરવાનો સમય છે. માં, મને તમે રાજી ખુશીથી રજા આપો. અક્રૂરજીની સાથે સવારમાં બલરામજી અને ભગવાન કૃષ્ણ પરમાત્મા બંને રથમાં બેસે છે અને પૂરા ગામની અંદર
બધી ગોપીઓ રોડ ઉપર સૂઈ જાય છે. અક્રૂરજીને કહે છે કે અમારા કૃષ્ણને ન લઈ જાઓ તમે. તમારું નામ તો અક્રૂર છે, તમે એટલા માટે જ મારા લાલાને અહીંથી મારા કૃષ્ણને લઈ જાઓ છો, કારણ કે તમે અક્રૂર છો, તમારામાં ક્રૂરતા છે, તમે એટલા માટે તમે અક્રૂર છો. તમે અમારા લાલાને ન લઈ જાઓ તમે. ભગવાન ગોપીઓને સમજાવે છે, ગોપીઓ સાથે વાર્તાલાપ કરે છે કે થોડોક સમય મને જવા દો, મારે થોડા કામ છે, એટલા માટે મેં આઈની મારી જે લીલા હતી એનો સમય મારો પૂર્ણ થયો છે, હવે મારે બીજા ઘણા બધા કામ કરવાના છે. ગોપીઓ તો હરડે છે. અક્રૂરજી બલરામજી ને કૃષ્ણ ભગવાન રથ લઈને આગળ ચાલે છે. આગળ ચાલતા ચાલતા સામે રાધાજી આવે છે. રાધાજી કઈ બોલતા જ નથી કે તું જાસ કે રોકાશ કે કાંઈ જ નહીં. એની આંખમાંથી આંસુ નીકળે છે ને રાધાજીની. કૃષ્ણ સમજી જાય છે, કારણ કે આંસુનો પરમાત્મા ઓળખી શકે યાર. આપણે રોતા હોય, આપણા આંખમાંથી આંસુ આવે, પણ લેબોરેટરી કરાવી દો અને લેબોરેટરીમાં પૂછી જુઓ કે હરખના આંસુ છે કે દુઃખના આંસુ છે. લેબોરેટરી વાળા એ નહીં કરી શકે નક્કી. સુખનું છે કે દુઃખનું આંસુ કોઈ શક્યું ના જાણી. સુખનું છે કે દુઃખનું એ તો કોઈ શક્યું ના જાણી. કોઈ શક્યું ના જાણી. હે કૃષ્ણ, હે કૃષ્ણ. રાધાજી કઈ બોલતા નથી, બસ આંખમાંથી આંસુ નીકળે છે. રાધાજીનું હૃદય ભરાઈ જાય છે. ભગવાન ત્યાંથી મથુરામાં જઈ રહ્યા છે. ભગવાનને મથુરામાં જવું ને ત્યારે કંસને ગભરામણી તો ત્યારથી જ થઈ ગઈ. ભલે એને એમ હતું કે મારા મુષ્ટિપારથી મારી પાસે એવા એવા હાથી છે, મારી પાસે એવા મલ્લો છે, કૃષ્ણ શું કરી શકશે? કૃષ્ણ બાળક છે હજી, કૃષ્ણ યુદ્ધના દાવની ખબર ન હોય. તો પણ કંસને ગભરામણી તો થાય છે કે આટલી પાછળ આટલા રાક્ષસો એની ઉપર મૂકેલા, અને બધા રાક્ષસો, એક પણ રાક્ષસ પાછો નથી આવ્યો. બધાનો ભગવાને ઉદ્ધાર કરી દીધો છે. તમે પ્રેમથી ભજો કે તમે ક્રોધથી ભજો, ભગવાન તો આપણો ઉદ્ધાર જ કરે છે. સાચી રીતે ભજો, ખોટી રીતે ભજો, ભજો ખાલી ભજી લ્યો બસ. ભજશું તો એની જરૂર કૃપા થશે. સાચા મનથી આજે તો બહુ સરસ મજાનો દિવસ એકાદશી છે.
શાસ્ત્રમાં તો એવું પણ લખેલું છે કે કદાચ એકાદશીનો ઉપવાસ ન થાય. ઉપવાસ એટલે ભૂખે રહેવું છે જ નહીં. ઉપવાસ એટલે સંસ્કૃતમાં ઉપ એટલે એના નજીક, વાસ એટલે એના એરિયામાં. ઉપવાસ, વાસ એટલે એરિયો. આપણે કહીએ ને આ વાહના છે, ઓલા વાસમાં રહી છીએ. ઉપ એટલે નજીક. એકાદશી હોય અને તમે ખાલી રાધા કૃષ્ણના મંદિરે ખાલી જઈ આવો ને તો તમારા અહોભાગ્ય, તમારા ઘણા બધા પાપોમાંથી તમને વિમુક્તિ મળે છે. ઘણા બધા દોષોમાંથી આપણે વિમુક્તિ મળે. કારણ કે અહીંયા તો કર્મના બંધનથી છૂટવાનું છે. રોજ જે કાંઈ આપણે કરીએ છીએ ને, રોજનું એટલું આપણું ઓછું થતું જાય છે. બંધનમાંથી છૂટવાનું છે. ઘણા બધા કર્મના બંધન છે, એ આપણે ખબર નથી કે ક્યાં બંધન છે, શું કરવાનું છે, આપણે શું કર્મ લઈને આવ્યા છીએ. ઘણીવાર જન્માક્ષરમાં ચાંડાલીઓ હોય ને, ચાંડાલીઓ ગણાની કુંડલીમાં ચાંડાલ યોગ હોય, કાલસર્પ યોગ હોય, તો તમે ભૂદેવ પાસે જાઓ, ગુરુબાપા પાસે જાઓ કે મહારાજ અમારી કુંડલી જોવો ને, હમણાં બધું બરાબર નથી ચાલતું, કાંઈ હમણાં ઘણા સમય થયા મજા નથી આવતી, આમ બરાબર કામકાજ નથી, દિમાગ આમ અશાંત રહે છે, જીવનમાં મજા નથી આવતી. એટલે ગોરબાપા પછી કુંડલી જોવે. તમને તાવ આવે ને, તાવ તો કદાચ તમે ડોક્ટર પાસે જાઓ તો ડોક્ટર તમને દવા આપી દે, પણ સારું ન થાય તો ડોક્ટર એમ કે આપણે કામ કરીએ, એકવારનો એક્સરે કઢાવી લઈએ, લેબોરેટરી કરાવી લઈએ, લેબોરેટરી પછી એક્સરે કાઢે, આપણી લેબોરેટરી કરે. નહીં તો ડોક્ટર તો એમડી છે, પણ છતાં એ દવા તમને નહીં, કારણ કે 2 દિવસ તો એને ટ્રાય કરી. એ દવાથી તો એસિડિટી ગેસ વધી જાય છે, પાવર બોડીનો વધી જાય છે. એટલે ડોક્ટરે વિચાર કર્યો કે પેલા હું એકવારનો આનો એક્સરે કાઢું, આની લેબોરેટરી કરી લઉં, એટલે મને ખબર પડે કે હકીકત આને તકલીફ શું છે. પછી ડોક્ટર એક્સરે જોઈને કહે કે ભાઈ તમને તાવ તો આવે છે તમારા રિપોર્ટમાં, પણ તાવ નથી, તમને તાવમાં મેલેરિયા કરીને તાવ છે. મેલેરિયા નહીં, મેલેરિયામાં પણ તમને ઝેરી મેલેરિયા તાવ છે. એટલે તમને મારી દવાથી સારું આ દવા, કારણ કે મેં રિપોર્ટ કાઢ્યા તો મને ખબર પડી કે તમને ઝેરી મેલેરિયા તાવ છે. તો આની તો બધી 500 પાવરની ગોળી આવે, અને તમારી પાસે 25-50-100 કીટાણુ હોય, પાછો તમે બાજરાનો રોટલો ખાઓ એટલે કીટાણુ વધી જાય. જેવી પેટમાં ગોળી નાખો એટલા પૂરતું સારું રહે. પણ એનો તમને પછી ક્રોસ કરવામાં આવે કે ભાઈ 15 દિવસનો ક્રોસ કરજો, બાજરાનો રોટલો ખાતા નહીં, હળવો ખોરાક ખાજો, દાળ ભાત ખાજો, હમણાં 15 દિવસ રોટલો ખાતા નહીં કાંઈ. અને પછી આપણે ડૉક્ટર 3 પ્રકારની દવા આપે, ઔષધિ આપે 3 પ્રકારની. આપણે સવાર બપોર સાંજ લેવાની. દર 4-4 કલાકે આપણે પીતા, રોજ 4 કલાક થાય એટલે 5-25 કીટાણુ ઓછા થાય, બપોર પછી 5-25 કીટાણુ ઓછા થાય, સાંજે એમ 15 દિવસ સુધીના ક્રોસ કરો ને તો 2-5 હજાર કીટાણુ થઈ ગયા હોય ને, કીટાણુ બધા નીકળી જાય, બધા ઓછા થઈ જાય. અને આપણે એકદમ તાવ ઉતરી જાય પછી કે વાહ ડૉક્ટર સાહેબે બહુ સરસ મજાની દવા આવી, હવે આપણા નખમાં કાંઈ નથી અત્યારે, હવે તાવ એકદમ ઉતરી ગયો. એમ રિપોર્ટ તમે ગોરબાપા પાસે જાઓ, ગોરબાપા તમારી કુંડલી જોવે એટલે કુંડલીમાં પૂર્વજન્મનું જ બધું છે. એક 5મું એક સ્થાન એવું છે જ્યાંથી તમે પૂર્વજન્મ જોઈ શકો. લગ્ન સ્થાનથી તમારું તન, તમે તમારા શરીરને, તમે કેવા એને જોઈ શકો. લગ્ન સ્થાન, ધન કુટુંબ ને વાણીનું સ્થાન, અહીંયાથી ધન જોઈ શકીએ, કુટુંબ જોઈ શકીએ, આપણી વાણી કેવી હશે જોઈ શકીએ, આપણા પરાક્રમો આપણે જોઈ શકીએ, આપણું સુખ, ઘર, ગાડી, બંગલા, ઐશ્વર્ય, આ બધા આઈનો છે, આ બધો આરીસો છે. પણ જેમ ડૉક્ટર સાહેબ પાસે ગયા અને
ડૉક્ટર સાહેબ એમડી છે અને એમને રિપોર્ટ કાઢ્યા ને પછી એને નિશ્ચય કર્યું કે આની આ જ તાવ છે. એમ ગોરબાપા પાસે જાઓ ને એટલે પછી તમને કહે કે ભાઈ તમારી કુંડલીમાં કાલસર્પ યોગ છે કે ચાંડાલ યોગ છે, કોઈ પૂર્વજન્મના આ બધા. જેમ કે આપણે દાખલા તરીકે અહીંના કોઈ નજીકના એરિયામાં રહેતા હોય, ત્યાં કાંઈ ગુનો કરી તો આપણે પોલીસ સ્ટેશન વાળા પોલીસ ગોતવા આવે, કારણ કે આપણે ગુનો ધબ્બો લાગી ગયો, આપણા ગાડી નંબર એ લખાઈ ગયા છે પોલીસ સ્ટેશનમાં, આપણું નામ લખાઈ ગયું છે. એમ કુંડલીમાં જે ચાંડાલ યોગ કે કાલસર્પ યોગ આવે ને એટલે એમ સમજવાનું કે આપણા પૂર્વજન્મનો જે કાંઈ દોષ છે એ આપણો દોષ એ દબા માટે કુંડલી રૂપે એ સિક્કો લાગી ગયો છે. એટલા માટે આપણે વકીલ ગોતવાની ટ્રાય કરાય, કારણ કે પોલીસ ગોતવા આવે છે. વકીલ રાખો, વકીલ કેસ લડે, કોર્ટમાં જાઓ, એ તમે ચુકાદો તમારો. એમ તમારે ગોરુબાપાને મળવાનું, ગોરુબાપા કહેતા વકીલ, જજ કહેતા મહાદેવ, અને એના સાનિધ્યમાં આપણે બેઠા છે. જુઓ અત્યારે એ જજ છે અને તમે મુજરીમ રૂપી બેસી જાઓ કે મારો આ પૃથ્વીનો કોઈ દંડ નથી, પણ મારા કોઈ પૂર્વજન્મના દંડ છે. પૂર્વજન્મનું જ માણસ ભેગું લઈને આવે છે. એક સમયમાં બાપુ 2 બાળકોના જન્મ બરાબર 10 વાગે થયા, સવારના 10 વાગે. એ જ નક્ષત્ર, એ જ ચંદ્ર, એ જ સૂર્ય, એ જ લગ્નેશ. એમાં બંને બાળકો હોસ્પિટલમાં જન્મ થયો. 2 બાળકોના પછી કીધું કે હવે તમને રજા આપવામાં આવે છે, બને તમે તમારા ઘરે જાઓ. એટલે પેલા બાળકને ઘરે લઈ જવામાં જાય છે ત્યારે સારામાં સારી ગાડી અને એમાં ફૂલ એસી હોય છે, એસી વાળી ગાડીમાં. હજી બાળક જન્મો જ છે, હજી હાથ પણ નથી ખુલ્યા એના. સરસ મજાની ગાડીમાં બાળકને ઘરે લઈ જાય છે અને ત્યાં બીજું જે બાળક હોય છે એ ઓટો રિક્ષામાં ઘરે જાય છે. અને બીજું બાળક છે, પેલું જે બાળક છે એ સારામાં સારી બંગલામાં ઘરે જાય છે. અને આ બાળક છે એ બિચારું ઝૂંપડામાં ઘરે જાય છે. એને તડકો લાગે છે, પસીનો લાગે છે, લૂ લાગે છે. અને ઓલા બાળકનો એવડું જ છે, એ જ સમયે જન્મ થયો છે, પણ એ બાળક મસ્ત એસીમાં સૂતું છે. આનું જન્મતા આવે આને સુખ છે, આને જન્મતા આવે. આ બેના જન્મ બી એક સમયે થયા છે, નક્ષત્ર એક છે, લગ્ન એક છે, સમય એક છે. તો આ 2 કર્મ શું કર્યા? કાંઈ નથી કર્યા કર્મ. 2માંથી કંઈ નથી કર્યા. અહીંયા આકુલતા એના તો 2 બાળકો ખાલી જન્મ જ લીધો છે. કર્મ 2માંથી એકે કાંઈ નથી કર્યા, પણ એકને ગાડી અને એકને રોડ. એના બંનેના પૂર્વજન્મના કર્મના હિસાબે એને આ કર્મમાં આપણે બધાના આ પૂર્વજન્મના કોઈ આપણા એવા કર્મ હશે કે મને તમને ક્ષત્રિય બ્રાહ્મણના ઘરે અવતાર મળ્યો છે. આનાથી કોઈ મોટા કર્મ આપણા હોય જ નહીં. ઉચ્ચકોટી ક્ષત્રિયના ઘરે અવતાર લેવો એટલે પરમાત્માએ બધા ક્ષત્રિયોના ઘરે જ અવતાર લીધા છે. આપણો ઉચ્ચ એટલે આપણે તો બહુ ભાગ્યશાળી કહેવાય. બહુ આપણા કર્મ સારા હશે તો જ આપણે આવ્યા છે ક્ષત્રિય બની, તો જ આપણા આવા કુટુંબમાં આપણે જન્મ લઈએ. કારણ કે મોટા ઘરનું થવું હોય ને, મોટું માણસ બનવું હોય તો સહન બી બહુ કરવું પડે. મોટું એમ નથી થવાતું. સીતાજી હતા ને, સીતાજી જ્યારે એના 2 બાળકોને વનમાં જન્મ દીધો હતો, જંગલમાં. એને તો સોનાના ઘોડિયા હતા. રામ ભગવાન તો પરમાત્મા એના પિતા હતા. પણ બંને વડની નીચે વડમાં ઓલા કપડાથી બાંધી અને છોકરા ઝૂલતા હતા. લવ અને કુશ. સીતાજી કહે છે કે મને તો ખાલી મારા પતિએ ખાલી મને જંગલમાં જ મૂકી છે, પણ મોટા ઘરની બહુ બનવું હોય ને
અમારા કુટુંબમાં, અમારા પરિવારમાં આગળ જતા રાજા હરિશ્ચંદ્રે તો પત્નીને વેચી નાખી હતી. એ તો મને હજી વેચી તો નથી. મોટા ઘરમાં જવું હોય તો બધું સહન કરવું પડે, સુખ દુઃખ તો આવે. અત્યારે આપણે અત્યારના સમય પ્રમાણે કહે છે કે ભાઈ તમે થોડી મર્યાદા મારી આમ રહ્યો. અત્યારે પપ્પા એવું કાંઈ ન હોય, આઈ એમ ઓકે, એક્સક્યુઝ મી. મને એક વાર કીધું છે, મને કે આઈ એમ સો સોરી. એટલે મને એમ કે 100 વાર કહે છે. મેં કીધું આઈ એમ 150 સોરી, 200 સોરી. મને કે એસે નહીં, આઈ એમ સો સોરી મતલબ સોરી. પહેલા સોરી કહેતા, હવે સો સોરી. એટલું દિવસે દિવસે ફાસ્ટ સ્પીચ આવતી જાય છે, વધતું જાય છે. અક્રૂરજી કૃષ્ણ ભગવાન અને બલરામ ભાઈ, બંને ભાઈઓ મથુરામાં આગમન કરે છે. મથુરામાં જેવા પહોંચ, નંદ બાબાએ બહુ સમજાવ્યા હોય છે કે જો કાંઈ ત્યાં છે ને કાંઈ ચતુરાઈ ન કરતા, તમે કાંઈ વાયડાઈ નહીં કરતા. અને એ બજારમાં ધ્યાન રાખજો, બજારમાં કોઈ જાતનું કાંઈ કોઈ લફડું કરતા નહીં. અને કે અમે લફડું ન કરી, સામેવાળા કરે તો કદાચ અમે નહીં કરી, તમે મને ના પાડો છો તો અમે ન કરી. હવે સામેવાળા કદાચ કોક કરે તો કે તમારે આંખ બંધ કરી દેવાની. તો કે આંખ બંધ કરીને આ બાજુની દુકાન ખુલી હોય તો. અને ભગવાન કે આને લાલાને નહીં પોસાય. બહુ સમજાવી અને બલરામ અને કૃષ્ણ બને મથુરા નગરીમાં પ્રવેશ કરે છે. જેમ કોઈ આપણા આંગણામાં આવતું ને, કોઈ નગરમાં આવે ને, કોઈ રાજા મહારાજ આવે ને, આપણું તો ગામ બહુ ભાગ્યશાળી હું છું કે આ ગામમાં મને અવસર તમે આપ્યો છે. આખા ગામ સવારે મામા વરાઈ જાય છે. ઓલું કહે છે ને, શેરી વળાવીને સદ કરું ને ઘરે આવો સજ કરું ઘરે શ્રી વડાવી, સજ કરું ઘરે આવો રડીએ પધરાવ ફૂલ, એસે આંગળીએ પથરાવ ફૂલ, મારે ઘરે આવો ને શ્રી વડાવી, સજ કરું ઘરે આવો ને આંગો ને ઓ શ્રી વડાવી, સજ કરું ઘરે આવો ને. ભગવાન છે કે અહીંયા કોઈ ચમત્કાર તો થાય જ છે આ મંદિરમાં. કારણ કે આ તો બાપ બેઠો છે. આ બાપ એના સાનિધ્યમાં જ હું તમે બધા બેઠા છે. પંખા ક્યાંય નથી, પણ ગરમી કોઈને થાય છે? કોઈ જો કે નહીં, કોઈને ગરમી જ નથી થતી. કારણ કે ભગવાન પોતાના વાળથી, જેમ રાધાને એકવાર પૂછ્યું હતું બંસરીને કે તું એવી તો કઈ ભાગ્યશાળી છો, તે એવા ક્યાં કર્મ કર્યા છે બંસરી કે આજ ભગવાનના હાથથી તને ભગવાન તારું પગ દબાવતા હોય, તને દબાવે છે. અને ભગવાનના વાળથી તને પરમાત્મા હવા નાખતા હોય એવું લાગે છે. એ બંસરી એવા તે ક્યાં કર્મ કર્યા છે? બંસરી એટલું જ કીધું કે આપણો કોઈ સ્વર નહીં, આપણો કોઈ અવાજ નહીં, જે કૃષ્ણ ફૂંક મારે ને એ જ આપણો છે. પેલા બંસરીમાં 4 ફૂમકા હોય છે. એ 4 ફૂમકા શેના છે ખબર છે? 4 વેદના. ભગવાન જગતના નાથ છે પરમાત્મા. એ 4 વેદ પોતે લઈ અને પોતાની વાણીમાં રાખે છે. બંસરીમાં લટકે કઈ ફૂમકા 4.
આલા લીલા વાસળિયા રે વધાવું આલા વાસળિયા રે વધાવું રે ઉતરાવું માર પ્રભુજીની વાસળી લો વાસળીએ કાંઈ ફૂમતા લટકે જાર વાસળી વગાડે રો નંદજીનો લાડલો રે રો. બંસરી કહે છે કે આપણો કોઈ સુર જ નહીં, જે પરમાત્મા ફૂંક મારે ઈ સુર, ઈ જ આપણો શબ્દ. પણ બંસરીને પૂછે છે, બંસરી કહે છે મળે મનથી સાધુ બનવાનું છે, અંતરથી આત્માથી સાધુ બનવાનું છે, રૂપ સાધુનું નથી કરવાનું. એક પથ્થર હતો, પથ્થર. એ પથ્થરને એના પેન્ટરે કારીગરે પથ્થરને લીધો, પછી પથ્થરને છીણીને હથોડી મારીને બહુ એને કોશિશ કરી, પણ પથ્થર એટલો ઓલો કારમીટ પથ્થર હતો ને કે એ પથ્થરથી થયું જ નહીં કાંઈ. એટલે પછી 5-25 માણસો હતા, એ બધા કીધું કે આ પથ્થરને મૂકી દો, આ અક્કડ છે, અક્કડ પથ્થર. પછી ક્યાંક બાજુમાં બીજો પથ્થર પડ્યો હતો, એ પથ્થરને લીધો. પથ્થરમાં તો મૂર્તિ હતી જ, પણ પેન્ટરે એનો આકાર કરવા માટે છીનની હથોડી માળી માળી ભગવાનના નેણ ને આંખ ને નાક ને કાન ને શરીર ને હાથ ને પગ ને બધું બનાવીને તો પરમાત્માની સરસ મજાની મૂર્તિ બની ગઈ. પછી તો પૃથ્વીના દેવ બ્રાહ્મણોને બોલાવ્યા. બ્રાહ્મણો કીધું કે આવો ગોર બાપા, વેદના મંત્ર બોલો, વેદના મંત્ર દ્વારા હરિયમ્મા ઇદં પ્રણોર વિચક્રમે ત્રિદાની બડે સામુડ વસીધા સુદેશવા. વેદના મંત્ર બોલાણા પરમાત્માની મૂર્તિને પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે. પછી એમાં તો ઘણું બધું આવે, ઓમ કામ યમ રમ લમ બમ ઓમ એહેમ પ્રતિમાયા પ્રતિમાયા. ભગવાનના કાન સાંભળવા માંડે, ભગવાનની આંખ જોવા માંડે. દુકાનમાં મૂર્તિ મળતી છે ને, આપણે તમે કોઈ નારિયેલ વધેરવા ગયા, કોઈ નહીં વધેરો નારિયેલ, પણ એ મૂર્તિને તમે તમારા ઘરે લઈ આવો, તમારા ગામમાં લઈ આવો, મંદિરમાં બ્રાહ્મણ દ્વારાની પ્રતિષ્ઠા કરો એટલે ભગવાન એની અંદર પ્રાણ આવી જાય. પછી આ નારિયેલ વધેરો તો તમારી માનતાએ પૂરી થાય. એટલે આ પથ્થર, બે પથ્થર, પછી તો એવું બન્યું કે મંદિર બની ગયું, પ્રતિષ્ઠા થઈ ગઈ. પછી કે આ લાદી છે, અહીંયા એક આપણે પાણો એવો રાખે ને કે નારિયેળ બધા શ્રીફળ ફોડવા આવશે તો, કારણ કે લાદી તૂટી જશે, તો કે આપણે વચ્ચે એવો કોઈ પથ્થર ગોતી. એ કે એનો પથ્થર તેદી નહોતા લઈ આવ્યા યાર, કેટલી કોશિશ કરી. એ અમે અકળ છે એકદમ, એ પથ્થર કોઈથી તૂટે એવો જ નથી, એ લઈ લ્યો. એ પથ્થરને રાખીને પછી રોજ નારિયેળ ફોડતા હતા. એમાં 6-12 મહિના વીતી ગયા ને પછી બે પથ્થર વાત કરતા હતા કે તે એવા તો ક્યાં કર્મ કર્યા કે તું આજ પરમાત્મા થઈને પૂજાસ અને મને રોજ માણસો મારીને આયલા જાય. પથ્થર કે એના માટે બહુ કષ્ટી મેં સહન કરી છે. એ જ તું પથ્થર છો, એ હું એ જ છું. મને જ્યારે મારી કોતરી આંખ ને નાક ત્યારે મને કષ્ટી બહુ જ પડતી, મેં સહન કરી લીધું તો આજ પરમાત્મા થઈને બેઠો છો. પાડિયા થઈને પૂજા ઉભરે ઘડવૈયા મારે ધડથી ગણે જેના એ માતા પરમાત્મા હોવા માટે ઘણી બધી તકલીફ થવાની જરૂર પડે. બોલાવવું પડે એના માટે. પેલા ખબર છે, પેલા
તમને કદાચ મને યાદ છે પેલા વાળા કિલો અડધો ખાવું પડે તો આપણી કોઈ કદર કરે સમાજમાં ઘસાવવું પડે એ જે પેલા તમે પાણા તમે જોયા આખા ઘસાઈ જતા એની કિંમત થતી કે પાછળ બીજ હોય છે તો પસંદ સામે રાખતા તે અડધો કિલો હતું જ નહીં કે એનો સહારો છે તો આ હું કથા કરું છું હમણાં બધા તમે ઊભા થઈ ગયા હું એટલો મેળવીશ કેટલી વાર પછી વેદના મંત્ર બોલી અને હું ઘરે વળી જઈશ તો ધર્મ ટકી જાય એમ આપણે બધા ગામના તમારો બધાનો સહારો છે તો આપણે પરમાત્માના ગુણગાન ગાઈ શકીએ